ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના રાજીનામા બાદ ખાલી પડેલ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે આજે ભાજપ અને કોંગ્રેસે નોંધાવી ઉમેદવારી. ભાજપ તરફથી સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ, જ્યારે કોંગ્રેસમાંથી દાણી લીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવી. પૂર્ણેશ મોદીના ફોર્મ ભરવા અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી કે સરાહનીય કામગીરી અને વિઝન સાથે કામ કરનારા પૂર્ણેશ મોદીએ મોવડી મંડળ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ ફોર્મ ભર્યું છે. તેઓ હંમેશા સૌને સાથે રાખી અને વ્યવસ્થા મુજબ કામ કરતા આવ્યા છે. સાથે જ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે તેઓ કોઈ રાજકીય વિવાદ ઊભો કરવા માંગતા નથી, પરંતુ કોંગ્રેસનો ખોટી રીતે શબ્દ પ્રયોગ કરવો બંધારણીય વ્યવસ્થા માટે યોગ્ય નથી. કારણ કે વિપક્ષ પદ ન મળે તે રીતે જ કોંગ્રેસને જનતાએ ચૂંટી છે. પૂર્ણેશ મોદીએ ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભરતા સુરતમાં ઉજવણી થઈ. ભાજપના કાર્યકર્તાઓ એકબીજાનું મોં મીઠું કરાવી પૂર્ણેશ મોદીએ કરેલા લોકસેવાના કાર્યોને યાદ કર્યા. હું જો ખોટી રીતે એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો હું રાજનીતિમાં વાત કરવા નહોતો માગતો, પણ ખોટી રીતે એ શબ્દ પ્રયોગ બરાબર નથી. રાજ્યની જનતાએ જેમને વિપક્ષનું પણ પદ ન મળે એટલી સંખ્યામાં ચૂંટ્યા છે. જીતવા તો નીકળ્યા હતા આખી વિધાનસભા, પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે, પ્રજાને ન સમજાવી શકે, કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે. હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના કામો કરી રહી છે. એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું, બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પ્રજાને પણ વિશ્વાસ નહીં જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાત. આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પૂર્ણેશભાઈએ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી. તો ધારાસભ્ય શૈલેષ પરમારે દેશના બંધારણ મુજબ અધ્યક્ષ પદ સત્તા પક્ષને અને ઉપાધ્યક્ષ પદ વિપક્ષને મળવાની પરંપરા રહી હોવાની વાત કરી. શૈલેષ પરમારે કહ્યું કે તેઓ 5 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે અને વર્ષ 2017માં શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. છતાં વિપક્ષને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. હવે 16 ફેબ્રુઆરીએ વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી છે અને એ માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ. કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે.